राजिया मर्जिया सैयदा ताहिरा हाय मजलूमा, राजिया मर्जिया सैयदा ताहिरा हाय मजलूमा, फातिमा ज़हरा हाय मजलूमा, हाय मजलूमा, फातिमा ज़हरा हाय मजलूमा, हाय मजलूमा, फातिमा ज़हरा हाय मजलूमा, हाय मजलूमा। जब न बाबा रहे ऐसे गम थे सहे, पढ़ते दिन पर अगर रात बनते वो दिन है वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबियना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद वालिद तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन वलातुल्लाहि अला अअदाइहिम अजमईन यौमना हादा इला क़ियाम यौमिद्दीन अम्मा बअद। फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम फ़ातिमतु बज़अतुम मिन्नी मन अहब्बहा फ़क़द अहब्बनी व मन अबग़दहा फ़क़द अबग़दनी। अज़ीज़ दोस्तों, बिरादरों, भाइयों, बहनों, वडीलों, बच्चाओं, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। આજનો દિવસ આપણા માટે બહુ જ ગમીનો દિવસ છે અને એ ગમીનો દિવસ એ કારણ છે કે રસૂલ ખુદાની લાડલી અને દીકરી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ની વફાતનો દિવસ છે। આ ગમીના દિવસે હું સૌથી પહેલાં આપણા વખતના ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામને તસ્લિયત અને પુરુષો પેશ કરું છું એમની દાદીની શહાદતના મોકા ઉપર, અને સાથે સાથે તમે બધાએ શિયાને ઇમામે અલી સલાતુ વસ્સલામ અને આઝાદારાને ઇમામ હુસૈન સલાતુ વસ્સલામને આ પુરુષો પેશ કરવામાં આવે છે। ऐसा दोस्तों, आ मजलूमा बीबी एटली मजलूम छे, एटली मजलूमा छे કે જે પોતાના પપ્પાની શહાદત પછી, પોતાના બાબાની શહાદત પછી દુનિયામાં ફક્ત અને ફક્ત જે રિવાયતો આપણને અલગ અલગ મળે છે, ઘણી રિવાયતના અંદર 40 દિવસ મળે છે, ઘણી રિવાયતના અંદર 75 દિવસ એટલે કે 75 દિવસ મળે છે, અને ઘણી રિવાયતના અંદર 95 દિવસ એટલે કે 95 દિવસ આપણને મળે છે। તો આપણે વિચાર કરીએ કે એ બીબી કે જે પોતાના પપ્પાના ઘરે, પોતાના બાપના ઘરે, પોતાના બાબાના ઘરે એક શહેજાદીના જેમ જિંદગી પસાર કરી રહી છે અને રસૂલ ખુદાના ઇસ્લામના ફેલાવાના મિશનમાં પોતાના બાબાનું બહુ જ બહેતરીન રીતે સાથ આપી। ત્યારે તો રસૂલ ખુદા ફરમાવે છે કે અંત ઉમ્મ અબીહા, કે તમે તમારા પપ્પાની બી માં છો। એટલી ખિદમત કરી, એટલું પ્યાર અને મોહબ્બત દીધું, એટલું સાથ આપ્યું રસૂલ ખુદાને કે રસૂલ ખુદા ફરમાવે છે કે અંત ઉમ્મ અબીહા, કે તમે તમારા પપ્પાની બી માં છો। પોતાના શોહરના ઘરે એક બહેતરીન બીબી બનીને દેખાડી અને દુનિયાવાળાઓ માટે એક નમૂનો પેશ કરી કે બીબી હોય તો ફાતિમા જેવી, જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જેવી બીબી હોય। અને જ્યારે અવલાદો થઈ તો ખુદાવંદ આલમે 4 બહેતરીન અવલાદ ખુદાવંદ અતા કર્યા। એમાંથી 2 દીકરા અને 2 દીકરીઓ। દીકરા ઇમામ હસન અને ઇમામ હુસૈન સલાતુ વસ્સલામ, અને દીકરી જનાબે ઝૈનબ અને જનાબે કુલસુમ અલૈહા સલામ। અને એક દીકરાની જે પેટમાં હતા જનાબ મુસ્લિમ, જનાબ મોહસિન અલી સલાતુ વસ્સલામ, એમની શહાદત થઈ ગઈ। તો દોસ્તો, 9 વર્ષ પોતાના પપ્પાના ઘરમાં, પોતાના બાપના ઘરમાં, પોતાના બાબાના ઘરમાં જિંદગી પસાર કરે શહેજાદીના જેમ, અને બીજા 9 વર્ષ પોતાના શોહરના ઘરમાં જિંદગી પસાર કરી રહ્યા છે। 18 વર્ષમાં જ્યારે એમના બાબાની શહાદત વફાત થઈ જાય છે, એટલે કે રસૂલ ખુદાની શહાદત થઈ જાય છે, તો એ શહેજાદીના જેમ જિંદગી પસાર કરવાવાળી એના પર એટલી મુસીબતો આવી કે જનાબ ફાતિમા ઝહરા
જે હમણાં બયાન કરવામાં આવ્યું સૌથી વધારે જે રિવાયત મળે છે કે રસૂલ ખુદાની વફાત પછી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા 95 દિવસ એટલે 95 દિવસ સુધી જીવે છે. તો એ 95 દિવસના અંદર એ બીબીઓ પર એટલી મુસીબતો આવી કે જનાબ ફાતિમા ઝહરા મરસીઓ પડી રહ્યા છે અને કહે છે સુબ્બત અલૈયા મસાઇબુલ લવ અન્નહા સુબ્બત અલલ અય્યામ સરના લયા કે બાબા તમારી વફાત પછી મારા ઉપર એટલી મુસીબતો પડી, અગર એ મુસીબતો દિવસ ઉપર પડી હોય તો અંધારી રાતના અંદર બદલાઈ ગઈ હતી. તો આપણે વિચાર કરીએ કે કેટલી મુસીબત જનાબ ફાતિમા ઝહરા ઉપર પડી હશે. રિવાયતોને મળે છે કે આખરી દિવસોમાં જનાબ ફાતિમા ઝહરા એ 18 વર્ષની ઉંમરમાં એટલી મુસીબતો પડી જનાબ ફાતિમા ઝહરા ઉપર કે આખરી દિવસોમાં જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના હાથમાં લાકડી અસા લઈને ચાલતા હતા, એના ટેકાથી ચાલતા હતા. કેમ કે એમના ઉપર દરવાજો પછાડવામાં આવ્યો. જનાબ મોહસિનની શહાદત થઈ ગઈ. પહેલું આતડીઓ જે હતી જનાબ ફાતિમા ઝહરાની એ શિકસ્ત થઈ ગઈ, તૂટી ગઈ. અને જનાબ ફાતિમા ઝહરા એટલી મુસીબતો ઉપાડવા પછી બી કોઈ જાતની શિકાયત ઇમામ અલીસલાતુ વસલામ સાથે નથી કરતા. રિવાયતના અંદર મળે છે કે જ્યારે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાનું હક જે બાગે ફિદક હતું એ લેવા માટે જ્યારે દરબારમાં દાખલ થાય છે તો એટલી તકલીફો અને અઝિયત દેવામાં આવી. જ્યારે દરબારમાં દાખલ થયા તો જનાબ ફાતિમા ઝહરાના વાળ બધાય કાળા હતા, પણ જ્યારે દરબારમાંથી પાછા આવે છે તો એટલી તકલીફ જનાબ ફાતિમા ઝહરા ઉપર પડી છે દરબારમાં, જ્યારે પાછા આવે છે તો આખા વાળ બધા ધોળા અને સફેદ થઈ જાય છે. તો આપણે વિચાર કરીએ કે એ બીબી ઉપર કેટલી મુસીબતો અને કેટલી તકલીફો પડી હશે. રસૂલ ખુદા એમના માટે ફરમાવે છે કે ફાતિમા તો બઝઅતુમ મિન્ની, કે ફાતિમા મારો ટુકડો છે. મન અહબ્બહા ફaqad અહબ્બની, જે ફાતિમા સાથે મોહબ્બત કરે છે એ મારા સાથે મોહબ્બત કરશે. વમન અહબ્બની ફaqad અહબ્બ અલ્લાહ, અને જે મારા સાથે મોહબ્બત કરે છે એ અલ્લાહ સાથે મોહબ્બત કરે છે. રસૂલ ખુદા આગળ ફરમાવે છે વમન અબગદહા ફaqad અબગઝની, અને જે માણસે મને તકલીફ આપી, જે માણસે ફાતિમાને તકલીફ આપી એ મને તકલીફ આપી રહ્યો છે. વમન અબગદની ફaqad અબગદ અલ્લાહ, અને જે માણસ ફાતિમાને તકલીફ આપી રહ્યો છે એ મને તકલીફ આપી રહ્યો છે, અને જે મને તકલીફ આપી રહ્યો છે એ અલ્લાહને તકલીફ આપી રહ્યો છે. તો ઇઝન દોસ્તો, જનાબ ફાતિમા ઝહરા કે જે કયામતના દિવસે પોતાના ચાહવાવાળાઓને અને ખાસ કરીને અઝાદાર ઇમામ હુસૈન સલાતો વસલામને એવી રીતે જન્નતમાં લઈ જશે કે જેના માટે રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે તમે ફાતિમાનું નામ ફાતિમા શું કામ રાખ્યું છે, તો રસૂલ ખુદા ફરમાવે છે કે હું મારા દીકરી ફાતિમાનું નામ ફાતિમા એટલા માટે રાખ્યું છે ફતમહા વ ફતમ શિયાતુહા મિનન નાર, કે ફાતિમા પોતાના આપને પોતાના શિયાઓને જહન્નમની આગથી બચાવશે. અને કયામતના દિવસે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે કે મારી દાદી ફાતિમા પોતાના ચાહવાવાળાઓને અને ઇમામ હુસૈન સલાતો વસલામના અઝાદારોને એવી રીતે જન્નતમાં લઈ જશે કે જેવી રીતે એક કબૂતર જે છે એ ખરાબ દાણાઓમાંથી સારા દાણા વીણીને ખાતો હોય છે, એવી રીતે અમારી દાદી ફાતિમા તમામ લોકો જે કયામતના મેદાનમાં હશે એ લોકોમાંથી સારા લોકોને જન્નત તરફ લઈ જશે. બેઝન દોસ્તો, આ એક ગમીનો દિવસ છે, એક મુસીબતનો દિવસ છે. આપણે બધા મળીને આપણા એ વખતના ઇમામ ઝમાન સલાતો વસલામને આ મોકાનો પુરસો આપીએ છીએ અને સાથે સાથે દુઆ કરીએ છીએ કે પરવરદિગારા તને વાસ્તો આપે છે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો કયામતના દિવસે અમોને જનાબ ફાતિમા ઝહરાની શફાઅત નસીબ ફરમા અને અમારા ઇમામ ઝમાન સલાતો વસલામના સુખમાં જલ્દી ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.